યુપીએસસી પ્રિલિમના દિવસે ધ્યાનમાં રાખવા જેવી 5 મહત્વપૂર્ણ બાબતો. સૌથી પહેલું, ગૂગલ મેપના ભરોસે ન રહેવું. ઘણીવાર સરકારી શાળાઓ એક આંતરિયાળ વિસ્તારમાં આવતી હોય છે અને ગૂગલ મેપમાં આપણે હેરાન થઈ જતા હોઈએ છીએ. તો સમયસર વહેલા નીકળી અને સ્થળ ઉપર પ્રવેશ મેળવી લેવો. નંબર 2, આપણું ઓળખપત્ર અને બોલપેન હાથમાં જ રાખવું, હાથ વગેરે એ મુજબ જ રહેવું. નંબર 3, સુપરવાઇઝર સાથે કોઈ પ્રકારે દલીલ કે જીભાજોડીમાં ન પડવું. કોઈ બેઠક વ્યવસ્થા કે સામાન્ય અડચણો હોય તો એમાં એડજસ્ટ થઈ આપણે આપણું કામ કરતા રહેવું. નંબર 4, આપણે ટણપાઓથી બને એવું દૂર રહેવું. જેમ કે ઘણા એવા વિદ્યાર્થીઓ હશે જે પ્રભાવિત કરવા માટે આ વાંચ્યું છે, પેલું વાંચ્યું છે, આ પેપર કેવું ગયું. જીએસ અને સીસેટની વચ્ચે જે ભૂલો થાય છે તો આપણા મગજને શાંત રાખવું અને ટણપાગીરી વાળા પ્રકૃતિ ધરાવતા લોકોથી બને ત્યાં સુધી એ દિવસે દૂર રહેવું. અને નંબર 5, આપણે હાઇડ્રેટેડ રહેવું અને પોતાના કર્મયોગ ઉપર ધ્યાન રાખી અને ઈશ્વરીય શક્તિ ઉપર વિશ્વાસ રાખી આપણું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરવો. તો મિત્રો, આપણે આ 5 બાબતોનું ધ્યાન રાખીશું તો મને વિશ્વાસ છે કે તમે મહેનતથી યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષા જરૂરથી સફળ થશો. ઓલ ધ બેસ્ટ. જય જય ગરવી ગુજરાત.